આગામી લોકસભાની ચૂંટણી 2024ના અનુલક્ષીને લોકશાહી પાવન પર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવતા જાગૃત બને તે માટે આજરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું। આગામી લોકસભાની ચૂંટણી 2024ના અનુલક્ષીને લોકશાહી પાવન પર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે આજરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર સુમેરાએ ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન વાનમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો। વધુમાં તેમણે ઉમેરતા કહ્યું છે, નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનમાં મતદાન અને નિદર્શન કરી મતદાન માટે લોક જાગૃતિનું કાર્ય કરશે। ઉલ્લેખનીય છે કે એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે। ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલા ઈવીએમ સીયુબીયુ વીવીપેટમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે। વધુમાં વાન સાથે ઈવીએમ ફોટો સ્ટેન્ડ રહેશે, જેની સાથે મતદારો ફોટો સેલ્ફી પડાવી શકશે। આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અમિત પરમાર, મામલેદાર ચૂંટણી શાખાના રમીલાબેન, મામલેદાર ભરૂચ ગ્રામ્ય માધવી મિસ્ત્રી, મામલેદાર ભરૂચ શહેર વિરાણી તથા જિલ્લા ચૂંટણી શાખાના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણા ભરૂચમાં એક ઈવીએમનો નિદર્શન રથ આખો તમામ ગામોમાં, તમામ વોર્ડ્સમાં જશે, એ લોન્ચ કરવામાં આવ્યો છે। આપણા તમામ મતદારો ઈવીએમથી સમજી શકે, વધારે આખી પ્રોસેસને સમજી શકે અને વધારે મતદાનમાં ભાગ લે એવા એક ઉદ્દેશ્ય સાથે આ રથ આજે લોન્ચ થયો છે। અમે આપનો પણ સહયોગની અપેક્ષા રાખીશું કે આપણે આપણા આ વખતનો મતદાનનો ફિગર આખા રાષ્ટ્રીય લેવલે સારામાં સારો આપણે કરી શકીએ અને લોકો ખૂબ વધારે જોડાય અને આ પવિત્ર ફરજ નિભાવે એવું એક વાતાવરણ આપણે ઊભું કરીએ। થેન્ક યુ। આજરોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઈવીએમના નિદર્શનનો એક રથ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર ઈવીએમથી લઈને ચૂંટણીને લગતી તમામ માહિતી છે અને લોકોને એક અપીલ કરતા મેસેજ છે ચૂંટણીમાં મતદાનમાં ભાગ બનવા માટેના। તો આજે આપણા જિલ્લામાં 2 મહિના આ રથ ફરતો રહેશે, તમામ વોર્ડ્સ, તમામ ગામોમાં આ જશે। અમે આપના પણ સહકારની અપેક્ષા રાખીએ છીએ કે લોકો સુધી એ મેસેજ પહોંચાડીએ કે જે થકી આપણે ખૂબ વધારે બહોળા સંખ્યામાં અને તમામ લોકો પોતાની પવિત્ર ફરજનો નિભાવે અને સારા મતદાન થાય। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।